આજ રાતથી 51 વર્ષ સુધી 5 રાશિ પર શનિની અમૃત વર્ષા। નમસ્કાર મિત્રોથી આજની રાત એક દિવ્ય સંયોગ લઈને આવી છે જ્યારે સ્વયં કર્મફળ દાતા ભગવાન શનિદેવ 5 વિશેષ રાશિઓ પર 51 વર્ષો સુધી પોતાની કૃપાની અમૃત વર્ષા કરવા જઈ રહ્યા છે। હા મિત્રોથી 12 રાશિઓમાંથી આ 5 રાશિઓના ભાગ્યનું તાળું હવે શનિદેવની કૃપાથી ખુલવાના છે અને તેમની જોડી ખુશીઓ સમૃદ્ધિ અને સૌભાગ્યથી ભરાવાની છે। હવે આ ભાગ્યશાળી રાશિવાળાઓના જીવનમાંથી દરેક દુઃખ દરેક કષ્ટ શનિદેવ સ્વયં દૂર કરી દેશે અને તેમના સ્થાન પર ભરી દેશે સુખ સફળતા અને અપાર ધનની વરસાદ। શનિદેવની આ મહાકૃપા તેમના જીવનની દિશા અને દશા બંને બદલી દેશે। જી હા મિત્રોથી હવે પ્રશ્ન એ છે કે કઈ છે તે 5 ભાગ્યશાળી રાશિઓ જેમ પર શનિદેવ આજ રાતથી આગામી 51 વર્ષો સુધી પોતાની કૃપા દૃષ્ટિ જાળવી રાખશે, જેમનું જીવન હવે ધન વૈભવથી સરાબોર થઈ જશે અને દરેક તરફથી તેમને અપાર લાભ મળવા લાગશે। આ વિડીયોમાં અમે તમને તેવી જ 5 સૌભાગ્યશાળી રાશિઓ વિશે વિગતે જણાવવાના છીએ જેમનું ભાગ્ય હવે શનિદેવના આશીર્વાદથી ચમકવાનું છે, એટલે તમે આ વિડીયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનપૂર્વક જરૂર જોવું અને એક પણ પળ ચૂકી ન દેવી, કારણ કે આ વિડીયો તે 5 રાશિઓ માટે અત્યંત લાભકારી અને જીવન બદલનારી સાબિત થઈ શકે છે। મિત્રોથી વિડીયો શરૂ કરવા પહેલાં તમે બધા ભક્તજનોને વિનંતી છે કે ભગવાન શનિદેવજીની અસીમ કૃપા પ્રાપ્ત કરવા માટે આ વિડીયોને હમણાં જ એક લાઇક કરી દો અને કોમેન્ટમાં શ્રદ્ધાથી લખો જય શનિદેવ મહારાજ, જેથી શનિદેવની દૃષ્ટિ સીધી તમારા પર પણ પડે અને તેમનો દૈવી આશીર્વાદ તમારા જીવનમાં પણ સુખ શાંતિ અને ધનની વર્ષા કરી શકે। તો આવો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેમ પર આજ રાતથી સ્વયં શનિદેવજી 51 વર્ષો સુધી સતત ધનની વરસાદ કરવા જઈ રહ્યા છે અને જેમનું ભાગ્ય હવે બદલાવાનું છે। મિત્રોથી જેમ તમે જાણો છો સનાતન ધર્મમાં દેવી દેવતાઓનું વિશેષ સ્થાન છે। ઇન્હા દેવતાઓમાં એક મહત્વપૂર્ણ સ્થાન છે ભગવાન શનિદેવ મહારાજનું। શનિદેવને કર્મોનો ન્યાય કરવાની ક્ષમતા ધરાવતા સમયના સચોટ દંડદાતા અને સૂર્યપુત્ર માનવામાં આવે છે। તેઓ જીવનમાં સારા નરસા કર્મોનું સંપૂર્ણ ફળ પ્રદાન કરે છે અને ધર્મની રક્ષા કરે છે। ઘણા લોકોમાં શનિદેવને લઈને ભયની ભાવના હોય છે, પરંતુ હકીકત એ છે કે શનિદેવ પ્રકૃતિમાં ન્યાય અને સંતુલન જાળવનારા દેવતા છે। તેઓ સચ્ચા અને નેક લોકોના રક્ષક છે અને પાપ કરનારા લોકોને સમયસર ચેતવણી આપનારા છે। જ્યારે કોઈ પર શનિદેવની કૃપા દૃષ્ટિ પડે છે ત્યારે તેમના જીવનમાં માત્ર અવરોધો દૂર થતા નથી પણ ઉન્નતિ અને સમૃદ્ધિના વહેણ વહેવા લાગે છે। અને હવે 12 રાશિઓમાંથી 5 આવી રાશિઓ છે જેમ પર શનિદેવની વિશેષ કૃપા વરસવાની છે। જી હા મિત્રોથી આ 5 રાશિઓના જાતકો માટે આવનારો સમય અદ્ભુત પરિવર્તન લઈને આવવાનો છે। હવે તેમના જીવનમાંથી દુઃખ પીડા અને આર્થિક તંગી પૂર્ણ રૂપે સમાપ્ત થવાની છે। શનિદેવના આશીર્વાદથી આ લોકોને અપાર ધન માન સન્માન અને મોટી સફળતાઓ પ્રાપ્ત થશે। આ 5 રાશિઓ આવનારા વર્ષોમાં દરેક ક્ષેત્રમાં અગ્રણીઓ બનશે અને તેમનું જીવન નવી ઊંચાઈને સ્પર્શવા લાગી જશે। નંબર 1 મીન રાશિથી મીન રાશિના જાતકો માટે હવે એક નવું સવેરું આવવાનું છે, કારણ કે શનિદેવ મહારાજની વિશેષ કૃપા આપ પર વરસવા જઈ રહી છે। બહુ જલ્દી તમારા જીવનમાં એવું શુભ સમાચાર દસ્તક આપવાવાળું છે જે તમારી બધી ચિંતાઓને દૂર કરી દેશે। તમારી મહેનત હવે રંગ લાવવાવાળી છે અને દરેક તે પ્રયત્ન જેનું ફળ અત્યાર સુધી મળ્યું નથી શનિદેવની કૃપાથી હવે સફળ થવાનું છે। આર્થિક હાલતમાં સુધારો સ્પષ્ટ દેખાશે અને જે કાર્ય લાંબા સમયથી અટકેલા હતા તે હવે પૂર્ણ આત્મવિશ્વાસ અને સફળતાથી પૂર્ણ થશે। મિત્રોના સાથેના સંબંધ વધુ ગાઢ થશે અને સામાજિક જીવનમાં પણ નવી ઊર્જાનો સંચાર થશે। આ રાશિના લોકો હવે ધનની પ્રાપ્તિ માન સન્માન અને ઉન્નતિના અનેક અવસર મેળવવાના છે। તમને પારિવારિક સહયોગ મળશે, જીવનસાથીનો સાથ પણ સારો બન્યો રહેશે। તમારી વિનમ્ર અને મધુર વાણી જ તમારા બધા કાર્યોમાં સફળતાની કુંજી સાબિત થશે। શનિદેવની દૈવી દૃષ્ટિ હવે તમારા જીવનમાંથી આર્થિક પરેશાનીઓને દૂર કરવા માટે સક્રિય થઈ ગઈ છે। જે કાર્ય વર્ષોથી અધૂરા હતા તે હવે પૂર્ણ આત્મવિશ્વાસ અને સફળતાથી પૂર્ણ થશે। એ કહેવું ખોટું નહીં હોય કે મીન રાશિવાળા હવે શનિદેવની કૃપાથી દિવસ દુગણી અને રાત ચોગણી પ્રગતિ કરવાવાળા છે। હવે તમે તમારા જીવનમાં નવી ઊંચાઈઓ સ્પર્શશો અને તમારા નામની ગુંજ દૂર દૂર સુધી સંભળાશે। સાચે જ આ સમય તમારા માટે એક સ્વર્ણિમ યુગની શરૂઆત સાબિત થવાનો છે। નંબર 2 મેષ રાશિથી મેષ રાશિના જાતકો માટે હવે એક નવી રોશની લઈને આવી રહ્યું છે, કારણ કે ભગવાન શનિદેવની દૃષ્ટિ આપ પર વિશેષ રૂપે બની રહી છે। જી હા મિત્રો, શનિદેવ હવે આપકી અત્યંત પ્રસન્ન છે અને આ કારણે તમારા માન સન્માન યશ અને પ્રતિષ્ઠામાં ઉલ્લેખનીય વૃદ્ધિ થવાની છે। સમાજમાં તમારી છબી અને પ્રભાવ વધુ મજબૂત બનશે। તમને એવા અવસર મળશે જે તમને સફળતાની ઊંચાઈઓ સુધી લઈ જશે। જે પણ કામ અગાઉના સમયમાં અટકેલા હતા તે હવે શનિદેવના આશીર્વાદથી ઝડપથી પૂર્ણ થવા લાગશે। જો તમે કોઈ
નવા કામની યોજના બનાવી રહ્યા છો તો નિશ્ચિતપણે તેમાં પણ તમને સફળતા મળશે. આર્થિક દૃષ્ટિકોણથી પણ આ સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે. આવકના નવા સ્ત્રોત ખુલશે, ધનલાભના અનેક અવસર પ્રાપ્ત થશે અને ખર્ચની તુલનામાં આવકમાં વધારો જોવા મળશે. ઘરમાં વાતાવરણ ખુશહાલ રહેશે, પરિવારનો સાથ અને સ્નેહ મળશે અને વ્યવસાયમાં પણ સ્થિરતા સાથે વૃદ્ધિ થશે. તમને સામાજિક અને વ્યાવસાયિક બંને ક્ષેત્રોમાં નવી ઉપલબ્ધિઓ પ્રાપ્ત થશે. અચાનક ધનલાભના યોગ પણ પ્રબળ છે. જો તમે વાહન કે મકાન જેવી કોઈ મોટી ખરીદી કરવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમય તમારા માટે અત્યંત શુભ અને અનુકૂળ છે. મેષ રાશિવાળો, ભગવાન શનિદેવની વિશેષ કૃપા હવે તમારા જીવનને નવી દિશા આપવાવાળી છે. સમય પૂર્ણપણે તમારા પક્ષમાં છે. બસ આ સ્વર્ણિમ સમયને વ્યર્થ ન જવા દો અને દરેક અવસરને પૂર્ણ ઉર્જા સાથે અપનાવો. નંબર 3, કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે આ સમય અદ્ભુત અને સૌભાગ્યશાળી સંકેતો લઈને આવ્યો છે. શનિદેવની વિશેષ કૃપા તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા જઈ રહી છે. આર્થિક સ્થિતિમાં જબરજસ્ત સુધારાના યોગ બની રહ્યા છે. ધનની આવકના નવા સ્ત્રોત ખુલશે અને રોકાણમાંથી પણ સારો લાભ મળવાના સંકેતો છે. વ્યાપારી વર્ગ માટે આ સમય સ્વર્ણિમ સાબિત થઈ શકે છે. વ્યાપારમાં ઝડપથી ઉન્નતિ થશે અને નફો અપેક્ષા કરતાં ઘણો વધુ થશે. જે લોકો નોકરી પેશા છે તેઓ માટે પણ શુભ સંકેતો મળી રહ્યા છે. પ્રમોશન, પગાર વૃદ્ધિ અને કાર્યસ્થળ પર માન સન્માનની પ્રાપ્તિ શક્ય છે. જે લોકો વિદેશમાં કરિયર બનાવવા માગે છે તેમની આ ઈચ્છા પૂર્ણ થવાના પ્રબળ જોગ બની રહ્યા છે. શનિદેવની કૃપાથી દરેક અટકેલું કામ ઝડપ પકડશે અને સફળતા તમારા પગ ચૂમશે. સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા લોકો માટે પણ આ સમય અત્યંત અનુકૂળ છે. ઘરમાં સુખ, શાંતિ અને ઉત્સાહનું વાતાવરણ બન્યું રહેશે. પ્રેમ સંબંધોમાં ઊંડાણ આવશે અને પરસ્પર સમજ વધુ સારી બનશે. જેમણે નવું ઘર અથવા વાહન લેવા મન બન્યું છે તેમના માટે આ સમય નિર્ણયને મૂર્ત સ્વરૂપ આપવા યોગ્ય છે. દરેક યોજના સફળ થતી દેખાઈ રહી છે. આરોગ્યની દૃષ્ટિએ પણ આ સમય તમારા માટે સકારાત્મક છે. જૂની આરોગ્ય સમસ્યાઓથી રાહત મળવાના સંકેતો છે અને તમે માનસિક રીતે પણ પહેલાં કરતાં વધુ સ્થિર અને ઊર્જાવાન અનુભવશો. યોગ, ધ્યાન અને સાત્વિક જીવનશૈલી અપનાવવાથી આ સમયનો મહત્તમ લાભ મેળવી શકાય છે. શનિદેવની કૃપા દૃષ્ટિથી હવે તમારા જીવનની દિશાઓ બદલાવાની છે. દરેક પ્રયત્નમાં સફળતા મળશે. દરેક મનોકામના પૂર્ણ થવાની રાહ પર છે. આ સમય તમારા માટે નવું જન્મ લઈને આવવા જેવો છે. સૌભાગ્ય, સફળતા અને સમૃદ્ધિ હવે તમારા જીવનના ભાગ બનવા જઈ રહ્યા છે. કુલ મળીને આ સમય કન્યા રાશિના જાતકો માટે અનેક અવસરો, ઉન્નતિ અને સંતુલનથી ભરેલો છે. શનિદેવની દૃષ્ટિ હવે તમને સ્થિરતા, સફળતા અને સંતોષનો અનુભવ કરાવશે. પરંતુ ધ્યાન રાખો કે આ સફળતા સતત કર્મ, શિસ્ત અને ધીરજથી જ શક્ય છે. જો તમે તમારા કર્તવ્યોને સંપૂર્ણ ઈમાનદારીથી નિભાવો છો તો આ સમય તમારા જીવનને નવી દિશા અને ઊંચાઈ આપશે. નંબર 4, સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે શનિદેવની કૃપા અદ્ભુત સોગાત લઈને આવી રહી છે. હવે એ સમય આવી ગયો છે જ્યારે તમારા ભાગ્યનો તારો બુલંદીમાં હશે. માત્ર સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે એટલું જ નહીં, પરંતુ લોકો તમારી પ્રશંસા કરતા નહીં થાકે. તમારા વ્યક્તિત્વમાં નવી ચમક જોવા મળશે અને જીવનમાં આવા સુવર્ણ અવસરો આવશે જે તમારા ભવિષ્યની દિશા બદલી દેશે. શનિદેવની અનુકંપાથી હવે તમારા હાથમાં એવા લાભ આવશે જે તમને આર્થિક અને સામાજિક બંને સ્તરે ઊંચાઈઓ સુધી પહોંચાડશે. વ્યાપારીઓ માટે આ સમય અત્યંત લાભકારી સાબિત થશે. નફો સતત વધશે અને નવા સોદાઓના યોગ બનશે. નોકરી પેશા લોકોને પ્રમોશન, માન-સન્માન અને પગાર વૃદ્ધિ જેવી ખુશખબરી મળી શકે છે. આર્થિક દૃષ્ટિકોણથી હવે તમારા માટે અનેક દ્વાર ખુલવાના છે. ધન આગમનના નવા સ્ત્રોત બનશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે. પારિવારિક જીવનમાં આનંદ અને ઉત્સવનું વાતાવરણ રહેશે. જેમને સંતાન પ્રાપ્તિની ઈચ્છા છે તેમને પણ શનિદેવની કૃપાથી આ સુખ મળવાના પ્રબળ યોગ બની રહ્યા છે, જેના કારણે ઘરમાં આનંદ અને ઉત્સાહનું સંચાર થશે. જી હા, સિંહ રાશિવાળાઓ, હવે તમારો સમય પૂર્ણપણે તમારા પક્ષમાં છે. શનિદેવની અસીમ કૃપાથી જીવનમાં ખુશીઓની વરસાદ થશે, નવી રાહો ખુલી જશે અને તમારો દરેક સપનો ધીમે ધીમે સાકાર થતો દેખાશે. યાદ રાખો, શનિદેવની કૃપા દીર્ઘકાલિક આશીર્વાદ સમાન હોય છે. તેઓ ધીમે પણ સ્થાયી રીતે ફળ આપે છે. અત્યારથી જ તમારા પ્રયત્નો દોગણા કરો. પૂર્ણ નિષ્ઠા અને ઈમાનદારીથી તમારા કર્મોમાં લાગી જાઓ, કારણ કે આ જ સમય છે કે જ્યારે તમારા જીવનની આધારશિલા મજબૂત બનશે અને ભવિષ્ય સ્વર્ણિમ બનશે. આ સમય આત્મવિશ્વાસ સાથે આગળ વધવાનો છે. સફળતા હવે તમારા પગ ચૂમવા તૈયાર છે. આ લિસ્ટની આગળની ખાસ રાશિ જાણતા પહેલાં જો તમે હજુ સુધી જ્યોતિષ રહસ્ય ચેનલ સાથે જોડાયા નથી તો તરત જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને આવી દુર્લભ અને જ્ઞાનવર્ધક માહિતી સમયસર મળતી રહે. તો ચાલો મિત્રો, હવે વાત કરીએ તે આગળની સૌભાગ્યશાળી રાશિની,
જે આ સમયે શનિદેવની વિશેષ કૃપાથી ચમકવાની છે. જી હા, અમે વાત કરી રહ્યા છીએ કર્ક રાશિની. નંબર 5. કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ અને સૌભાગ્યપૂર્ણ સાબિત થવાનો છે. શનિદેવની વિશેષ કૃપા તમારા પર બની રહી છે અને હવે તમારા જીવનમાં ખુશીઓની એવી બોછાર થવાની છે જે તમારા દરેક પાસાને પ્રકાશિત કરી દેશે. બહુ જ જલ્દી તમને કોઈ મોટી અને સુખદ ખબર મળવાની છે જે તમારા જીવનની દિશા બદલી શકે છે. અત્યાર સુધી તમે જે પણ પરિશ્રમ કર્યો છે તેનું મીઠું ફળ મળવાનો સમય આવી ગયો છે. જે કાર્ય લાંબા સમયથી અટકેલા હતા તે હવે સરળતાથી પૂર્ણ થશે. વ્યાપારીઓ માટે આ સમય કોઈ વરદાનથી ઓછો નથી. વ્યવસાયમાં સતત પ્રગતિ થશે અને લાભના નવા અવસર વારંવાર દસ્તક આપશે. દરેક દિશાથી લાભ મળવાના યોગ છે. નોકરી પેશા લોકોને પદોન્નતિ અને આર્થિક લાભ સાથે કાર્યસ્થળ પર માન સન્માનની પ્રાપ્તિ થશે. જે લોકો રોજગારની શોધમાં છે તેમને હવે તેમની મનપસંદ નોકરી મળવાની સંભાવના પ્રબળ છે. જો તમારું કોઈ ધન ક્યાંક ફસાયું હોય તો તે પણ ટૂંક સમયમાં પરત મળવાના સંકેતો છે. વ્યવસાયમાં આવતી અડચણો સમાપ્ત થશે અને સફળતાનો માર્ગ પ્રશસ્ત થશે. તમારો આત્મવિશ્વાસ પહેલા કરતાં ઘણા વધારે મજબૂત બનશે, જેના કારણે તમે કઠિનથી કઠિન પરિસ્થિતિઓને પણ સરળતાથી પાર કરી શકશો. જીવનમાં જે ઠેરાવ અનુભવાઈ રહ્યો હતો તે હવે શનિદેવની કૃપાથી ગતિ પકડવાનો છે. આ એ સમય છે જ્યારે તમારા વિચારોને માન મળશે અને તમારી વાતોનો પ્રભાવ સમાજ પર ઊંડો પડશે. કર્ક રાશિવાળાઓ, હવે તમારા જીવનમાં નવી ઊર્જા, નવી ઉમંગ અને નવા સિરેથી ખુશીઓની શરૂઆત થવાની છે. શનિદેવની કૃપા તમારા જીવનને નવી ઊંચાઈઓ સુધી લઈ જવા તૈયાર છે. આ સમય તમારા માટે સંપૂર્ણપણે અનુકૂળ છે. તેને હાથમાંથી ન જવા દો. જી હા મિત્રો, આજ તે ભાગ્યશાળી રાશિવાળા છે જેમ પર શનિદેવની વિશેષ દૃષ્ટિ બની રહી છે અને હવે તેમના જીવનમાં માત્ર ધન અને સફળતા જ નહીં પરંતુ દરેક તરફથી આનંદ અને સંતોષ પણ મળશે. આ તે પરિવર્તન હશે જે આ રાશિના જીવનને પ્રકાશથી ભરી દેશે.